આ વળી નવું શું? આજે બનાવીશું નવી રીતે કઢી. તો કઈ રીતે બનાવવી તે હું તમારી જોડે શેર કરીશ. આ કઢી તમે બાજરીના રોટલા, ભાખરી કે રોટલી જોડે પણ ખાઈ શકો. અને વળી પકોડા નાખ્યા વગર બનાવીએ તો પકોડા જોડે અથવા તો ફાફડા, ફાફડી, વણેલા ગાંઠિયા કે ભજીયા જોડે પણ તમે આ કઢીને ખાઈ શકો છો. તો આ કઢીને તમે કઢી પકોડા અથવા તો પકોડા કઢી પણ નામ આપી શકો છો. તો યુટ્યુબ પર સૌ પ્રથમ વાર મેથીના પકોડાવાળી કઢી એટલે કે આ રેસીપી તમને જોવા મળશે. તો પહેલી જ વાર આ રેસીપી તમને જોવા મળશે. તો આપણે ચાલો નવી રીતે આ રેસીપીને બનાવીએ. વાટકી છાશ લીધી છે, એમાં આપણે 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. ચપટી હળદર નાખીશું અને મિક્સ કરી લઈશું. આપણે હાથથી જ મિક્સ કરીશું, આપણે લમ્સ ના રહે એ માટે. આ રીતે તેલ ગરમ થવા મૂકી દીધું છે. રાઈ જીરું આપણે નાખીશું. ખડા મસાલા નાખીશું. તજ, લવિંગ અને તમાલપત્ર, કરી પત્તા નાખીશું. લીલું મરચું નાખીશું. હવે આપણે જે છાશમાં હળદર અને ચણાનો લોટ નાખ્યો હતો એ નાખી દઈશું. તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ગોળ નાખીશું. તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાનો. હવે આપણે હલાવીશું, કારણ કે હલાવતા જ રહેવાનું, નહીંતર છાશ અને પાણી છૂટું પડી જાય તો છાશ ફાટી જશે. તો આ રીતે આપણે હલાવતા રહીશું. હવે આપણી આ કઢી ચડવા આવી ગઈ છે, જે વઘાર કર્યો હતો. તો હવે મારી જોડે આ મૂઠિયા પડ્યા છે, તો આપણે આ કઢીમાં નાખી દઈશું. આ રીતે 2 થી 3 મિનિટ આપણે ચડવા દઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મારી આ મૂઠિયા અને કઢીની રેસીપી નવી રેસીપી છે. તો મારી રેસીપી કેવી લાગી? ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો મારી રેસીપીને શેર કરજો અને કમેન્ટમાં લખજો, એટલે ઉધરસ આવે છે. આ નવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કઢીમાં આપણે મૂઠિયા નાખ્યા છે. તો આ નવી રેસીપી છે. તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ તમારા ફોનમાં મારી નોટિફિકેશન આવી જશે, એટલે સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે.